દેશભક્તિના રંગે રંગાયેલા ગાંધીનગર શહેરમાં આજરોજ એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા G6 સર્કલથી અક્ષરધામ મંદિર સુધી યોજનારી યાત્રાને લીલી ઝંડી આપીને થયું હતું। આ રાષ્ટ્રપ્રેમ સભર યાત્રામાં રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ અન્ય મહાનુભાવોની સાથે ગાંધીનગરની વિવિધ શાળાઓના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। હાથમાં રાષ્ટ્રધ્વજ તિરંગો લઈને ભારત માતા કી જયના નારા સાથે નાગરિકોને વિદ્યાર્થીઓ દેશભક્તિનો અનોખો સંદેશ આપ્યો, જેને લઈને સમગ્ર શહેર ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં જોવા મળ્યો। ગાંધીનગરમાં મોટી સંખ્યામાં પણ અત્યારે હાલમાં જે આજુબાજુના નાગરિકો કહેવાય નાગરિકો પણ અત્યારે હાલમાં તિરંગા યાત્રામાં જોડાયા છે। સાથે વાત કરવામાં આવે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ જે પણ હાજર છે, બાજુમાં કહેવા જઈએ તો જગદીશ વિશ્વકર્મા પણ અત્યારે હાલમાં તિરંગા યાત્રામાં જોડાઈ ચૂક્યા છે। સાથે વાત કરવામાં આવે તો કેબિનેટ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા પણ અત્યારે હાલમાં તિરંગા યાત્રામાં તેમની સાથે જોડાઈ ચૂક્યા છે। વાત કરવામાં આવે તો ગાંધીનગરના જે મેયર છે મીરાબેન પટેલ અને સાથે ગાંધીનગર ધારાસભ્ય રીટાબેન પટેલ પણ અત્યારે હાલમાં તિરંગા યાત્રામાં હાલમાં જોડાઈ ચૂક્યા છે। સાથે વાત કરવામાં આવે તો અત્યારે ગાંધીનગરની પણ જનતા અત્યારે તિરંગા યાત્રામાં સહયોગી બની છે। તમામ પ્રકારની અત્યારે હાલમાં પુષ્પ વર્ષા દ્વારા તિરંગા યાત્રાનું અત્યારે હાલ ક્યાંક સ્વાગત કરવામાં આવી રહ્યું છે। સાથે અત્યારે હાલમાં સ્વાગત કરવામાં આવી રહ્યું છે। સહયોગ કેમેરામેન પ્રવીણ દવે સાથે આનંદ આહિર। આ તિરંગા એ 140 કરોડ ભારતીયોનું સ્વાભિમાન, આન બાન ને શાન છે। ત્યારે દેશભરની અંદર આ હર ઘર તિરંગા એ લોકો આજે ઉત્સાહભેર પોતાના ઘર ઉપર, ઓફિસ ઉપર, વ્યવસાય દરેક જગ્યાએ એ તિરંગા ફરકાવી રહ્યા છે। અને આ તિરંગા યાત્રા ગુજરાતભરમાં થવાની છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ ગાંધીનગર ખાતેથી આ તિરંગા યાત્રાનો આજે પ્રારંભ થઈ રહ્યો છે। સમગ્ર ગુજરાતના દરેક જગ્યાએ, મોટો શહેર હોય, નાનું ગામ હોય, દરેક જગ્યાએ તિરંગા યાત્રા થશે। સાથે લાખો લોકો આપણું સૌનું સ્વાભિમાન, આપણું ગૌરવ એટલે આ રાષ્ટ્ર તિરંગા એ પોતાના ઘરે લગાવે ને જેટલા પણ વીર શહીદોએ દેશને આઝાદી માટે બલિદાન આપ્યું એને યાદ કરવાના આ દિવસો અને આવનારી પેઢી વર્ષો સુધી પોતાના જહનની અંદર ઉતારે એટલે કે ભાઈ તિરંગાનું મહત્વ શું છે। હું આભાર માનીશ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો કે જેમણે આ હર ઘર તિરંગા અભિયાન દેશની મળેલી મહામૂલ્ય આઝાદીનું ગૌરવગાન કરવા અને આઝાદીના લડવૈયાઓના બલિદાનને ચિરંજીવ રાખવા માટે હર ઘર તિરંગા અભિયાનની આપણને પ્રેરણા આપી છે। આ તિરંગા યાત્રા ભારતની એકતા અને અખંડિતતાની યાત્રા છે। હાથમાં તિરંગો અને હૃદયમાં ભારત ભક્તિ લઈને આપણે સૌ આ યાત્રામાં જોડાયા છીએ। તિરંગો હાથમાં હોય ત્યારે ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ બોલતા માત્ર હાથ ઊંચો નથી થતો, પરંતુ ગૌરવ સાથે ઉન્નત થાય છે। અશોક ચક્ર આપણને અવિરત વિકાસની ગતિ માટે પ્રેરણા આપતું રહે છે। આ તિરંગાની સાથે દેશને જે સ્વરાજ્ય મળ્યું તેને સુરાજ્ય ગુડ ગવર્નન્સમાં પલટાવવાનું નેતૃત્વ લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે। આપણે 2047માં આઝાદીની શતાબ્દી ઉજવવાના છે, તે પહેલાનો આ સમય દેશ માટે અમૃતકાળ છે। આ અમૃતકાળ આજની યુવા પેઢીને આઝાદીના જંગમાં બલિદાન આપનાર દેશભક્તોનું સતત સ્મરણ કરાવતો રહે એવી વડાપ્રધાનશ્રીની નેમ છે। યુવા પેઢી આઝાદીના લડવૈયા વિશે જાણે, તેમના જીવન ચરિત્રો દ્વારા રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના જનજનમાં કેળવાય તેવો આ તિરંગા યાત્રાનો મૂળ ભાવ છે। દર વર્ષની જેમ આ વર્ષે દેશવાસીઓમાં અભિયાન માટે જે ઉત્સાહ અને ઉલ્લાસ જાગ્યો છે તે આપ સૌની વિશાળ હાજરીથી દેખાઈ રહ્યો છે। વડાપ્રધાનશ્રીનું સ્પષ્ટ માનવું છે
કે તિરંગો લોકોને એક સાથે લાવે છે, એકતા ભાઈચારાનો સંદેશો પ્રસરાવે છે. આઝાદીના આંદોલન સમયે તિરંગો ફરકાવીને લોકો આઝાદી માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા હતા. આપણે તિરંગા યાત્રાથી આઝાદીના 100 વર્ષમાં 2047માં વિકસિત ભારત માટે અત્યારથી જ કર્તવ્યબદ્ધ થવા